ભગવાન શિવનું જ્યાં મંદિર હોય ને ત્યાં નંદી હોય ને દેવતાઓના મનમાં સંશય થયો. દેવતાઓએ કહ્યું, આપણને પણ મનમાં પ્રશ્ન થાય ને કે નંદી કોણ છે? શિવ વગર નંદીને ન ચાલે અને નંદી વગર શિવને ન ચાલે. રામ વગર હનુમાનને ન ચાલે અને હનુમાન વગર રામને ન ચાલે. જ્યાં રામ ત્યાં હનુમાન અને હનુમાન ત્યાં રામ. પર્સનલ માણસ તો હારે હારે હોય ને, કોઈ મોટા માણસ હોય ને એની હારે પર્સનલ કોઈ માણસ સેક્રેટરી કહેવાય. તો નંદી મહારાજ મંદિરની બહાર 24 કલાક બેસી રહે છે અને એનું બીજે ક્યાંય ધ્યાન હોતું નથી. એનું ધ્યાન માત્ર એની નજર ક્યાં હોય? શિવની હારે. શિવની હારે એની સીધી નજર લાગેલી હોય છે. તો આ નંદી મહારાજ કોણ છે? શિલાદ નામના એક ઋષિ હતા. શીલમ દદાતી ઇતિ શિલાદ, જેનામાં શીલ છે, ધર્મના શીલ, ધર્મશીલ જે છે એનું નામ છે શિલાદ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. કેવા સાધુને નમવાનું? બ્રાહ્મણ કેવો હોય? સાધુ કેવો હોય? સંત કોને કહેવાય? એની વ્યાખ્યા પાનબાઈ એના ભજનમાં કરી દીધી કે શીલવંત સાધુને વારે વારે નમીએ રે પાનબાઈ. આ શિલાદ ઋષિ આવ્યા એટલે મને યાદ આવી. શીલમ દદાતી ઇતિ શિલાદ, જેના શીલ ભરપૂર છે, જે બીજાને શીલવંત કરે છે, એની પાસે જાય એને શીલવંત કરે. એ શિલાદ ઋષિ વેદનું અધ્યયન કરે છે. લગ્ન થયા ઘણો સમય થયો. શિલાદ ઋષિને ત્યાં સંતાન નથી. ઋષિ મુનિએ ભગવાન શિવની સાધના કરી. શિલાદ ઋષિએ ભગવાન શિવની સાધના કરી. શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. ખૂબ અખંડ 10,000 વર્ષ સુધી તપ કર્યું અને અખંડ સાધનાથી ભગવાન શિવજી શિલાદને પ્રગટ થયા. માગો તમને શું આપું? શિલાદ ઋષિએ ભગવાન શિવ પાસે માગ્યું, પગલીનો પાડનાર દ્યો ને. બોલે બાબા, ખોળાનો ખૂંદનાર દ્યો, અમારે સંતાન જોઈએ છે. ભગવાન બોલે ભંડારીએ કહ્યું કે શિલાદ, હું તમને દીકરો આપું. હું તમને દીકરો આપું કારણ કે તમારા નસીબમાં દીકરો નથી, પણ તમારી તપશ્ચર્યા જોઈ અને હું તમને દીકરો આપું છું. પણ એનું આયુષ્ય બહુ ટૂંકું હશે. અરે બોલે બાબા, ભલે આયુષ્ય ભલે હાવ ટૂંકું હોય, પણ એકવાર દીકરો આવી જાય બસ અમારો ક્યારેક ખોળો ભરાઈ જાય. શિલાદ મુનિને ખબર છે કે એકવાર વસ્તુ હાથમાં આવી જશે ને પછી એનો ઉપયોગ કેમ કરવો મને સારી રીતે આવડે છે. એનું આયુષ્ય કઈ રીતે વધારવું એ શિલાદ જાણે છે. એટલે કહ્યું કે ભલે આયુષ્ય ઓછું હોય પણ મને દીકરો આપો. શિવજી કહ્યું તથાસ્તુ. શિલાદ, તમારા ભાગ્યમાં દીકરો નથી, પણ તમે મારી ભક્તિ કરી છે એટલે એક ટૂંકા આયુષ્ય વાળો તમારે ત્યાં દીકરો થશે અને થોડા જ સમયની અંદર એનું મૃત્યુ પણ થઈ જશે. અને બીજું કોઈ નહીં હોય, એ હું પોતે જ તમારે ત્યાં દીકરો થઈને આવીશ. હું પોતે જ તમારે ત્યાં દીકરો થઈને આવીશ. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. શિલાદ ઋષિએ
ભગવાન શિવ પાસે જે દીકરો માગ્યો છે એમાં એણે એવું, હે પ્રભુ ભલે મારે ત્યાં દીકરો થાય, બસ એટલી તમારે પચારમાં પ્રાર્થના. મહારાજ તમે એક યજ્ઞ કરજો, એક યજ્ઞ કરજો, પુત્ર કામેષ્ઠી નામનો યજ્ઞ કરજો, એક મહાયજ્ઞ કરજો અને એની અંદરથી તમારે ત્યાં દીકરાની પ્રાપ્તિ થશે તમને. મારા ભાઈ બહેનો, શિલાદ ઋષિ યજ્ઞ કરે છે. સ્વાહા સ્વાહા, એક પછી એક મહાયજ્ઞ શરૂ થયો છે. યજ્ઞ મહિનાઓ સુધી ચાલે એવા યજ્ઞ હોય છે. આપણે તો બહુ બહુ તો એક દિવસ ચાલે એવા યજ્ઞ જોયા હશે કે સવારે યજ્ઞ ચાલુ થાય, સાંજે 4 વાગે પૂર્ણાહુતિ, 5 વાગે લાડવા. યજ્ઞથી સંપત્તિ મળે, યજ્ઞથી ગયેલું સામ્રાજ્ય, ગયેલી સંપત્તિ પાછી મળે, યજ્ઞથી વિજય મળે, યજ્ઞથી યશ મળે, યજ્ઞથી કીર્તિ મળે, અરે યજ્ઞથી સંતાન મળે. રામ, દશરથ મહારાજે યજ્ઞ કર્યો ત્યારે રામ અને 4 ભાઈઓ થયા, ખબર છે ને? દશરથ મહારાજે યજ્ઞ કર્યો ત્યારે સંતાન મળે. યજ્ઞથી શું ન મળે? આ શિલાદ ઋષિએ યજ્ઞ કર્યો છે અને યજ્ઞ દ્વારા એવી આહુતિ આપી, એવું યજન ભજન કર્યું કે એ યજ્ઞની અંદરથી એક દીકરાનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ નંદી મહારાજ કી જય. એ જે એની અંદરથી એક દીકરાનો જન્મ થયો, યજ્ઞમાંથી મળ્યા, સીધા યજ્ઞમાંથી પ્રગટ થયા છે. આપણે માટે એટલું જ જાણીએ છીએ કે જન્મ થાય માતા દ્વારા તો જ જીવ ઉત્પન્ન થાય, નહીં. શાસ્ત્ર એવું કહે છે કે યજ્ઞની અંદરથી દીકરો ઉત્પન્ન થયો. શિલાદ ઋષિને ત્યાં માતાએ દીકરાને જોઈને આનંદ પામ્યા, એટલે શિલાદ ઋષિ એનું નામ રાખી દીધું નંદ. શું નામ રાખ્યું? નંદ. બોલો નંદી મહારાજ કી. નંદ આનંદ ભયો, માતા પિતાને આનંદ ભયો, નામ રાખ્યું નંદ, નંદી.